ओम नमः सद्देभ्यः। ओम नमः सद्देभ्यः। ओम नमः सद्देभ्यः। આજે અક્ષય તૃતીયા મહાપર્વનો દિવસ. સવારની પૂજામાં આપણે લગભગ બધી બાબતોની ચર્ચા કરી છે. જે લોકો તમારામાંથી હાજર હશો, સાંભળ્યું હોય, આદિનાથ ભગવાન મુનિદશામાં વર્તતા લગભગ 1 વર્ષ આશરે 13 મહિના સુધીનો આહાર વિના, 6 મહિના દીક્ષા પછી ધ્યાનસ્થ રહ્યા અને ત્યારબાદ 6-7 મહિના સુધી આહારદાનની વિધિ જ ન મળી. પૂર્વભાવના સંસ્કારથી રાજા શ્રેયાંશને આહારદાનના સંસ્કારો જાતિ સ્મરણ જ્ઞાનથી સ્મરણ થઈ ઉઠ્યા અને તેઓએ ઇક્ષુરસનો આહાર આપ્યો. તે દિવસથી યુગના પ્રથમમાં પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાનનો પ્રથમ આહાર સંપન્ન થયો અને દાન તીર્થ પ્રવર્તિત થયું. દાન તીર્થની શરૂઆત થઈ. સંયમની અનુમોદના કે સાધકની વયાવૃત્તિ સેવા, ઘણા આવા ગંભીર ભાવો અને ભક્તિભાવો એની પ્રેરણા આ અક્ષય તૃતીયા પર્વ આપણને આપે છે. મુનિપનું ખંડિત ન થાય, અપ્રતિહત અક્ષય ભાવે બની રહે. એક બીજી વાત સવારની પૂજામાં બહુ માર્મિક આપણે કરી હતી. તીર્થંકર જેવા તીર્થંકરો પણ મુનિરાજની મુનિદશામાં હાથ ફેલાવીને આહાર લે છે. એવી શ્રાવક કેવો ભાગ્યશાળી કે જેની સામે તીર્થંકર મુનિરાજ પણ હાથ ફેલાવે. આ ભાવ મેં સવારના પૂજામાં બહુ વિશેષ કાઢ્યા હતા, વિશેષ બધી ચર્ચા કરી હતી. એનો આનંદ તો પૂજામાં જ માણવા જેવું હતું. અત્યારે નહીં આવે. હું ગમે તેટલું કહેવા માગું તો એ ભાવ નહીં આવે. બાકી તો લોકમાં નવો મકાન, નવી દુકાન, નવી જગ્યા, સોનું ચાંદી, દાગદાગીના, જડ ભૌતિક વસ્તુની લેન દેન આપ લેમાં દુનિયા માને છે. એમાં આપણે નહીં ઉતરવું. ઉતરીએ છીએ તો એ ગ્રહિત મિથ્યાત્વ છે. લોક પ્રવાહ પાછળ કોઈ દી ઘેટા ચાલે નહીં ચાલવું. કાલે જેમ કીધું હતું ને, લક્ષ્મણજીએ શેનો ચુનાવ કર્યો? રામનો, ગામનો નહીં. અક્ષય તૃતીયામાં બીજા મકાન નવા ખરીદે અને સોનું ચાંદી ખરીદે અને ગાડી ઘોડા ખરીદે તો આપણે પણ એમ જ ખરીદવું જોઈએ. સ્વપ્નમાં પણ એના અંગે નહીં વિચારો. વિચારે આવે તોય હું કહું છું ગ્રહિત મિથ્યાત્વ છે, ખોટું છે. મિથ્યાત્વ ભાવ છે, સર્વજ્ઞ પ્રત્યેની અશ્રદ્ધા છે. સર્વજ્ઞની શ્રદ્ધા નથી. જેને સર્વજ્ઞની શ્રદ્ધા નથી એને આત્માની શ્રદ્ધા નથી. એ અનાત્મ દૃષ્ટિવાળો બહિર્મુખી મિથ્યા દૃષ્ટિ બહિરાત્મા છે.
થોડુંક જો હજી 2-3 मिनट बात करिए। अक्षय तृतीया के तिथि को इस युग के प्रथम तीर्थंकर ऋषभदेव को मुनि दशा में आहार दान प्राप्त हुआ था। मैं हमारा करीज आप सबने इसी तिथि से इस युग में दान की परंपरा प्रारंभ हुई। पद्मनंदी पंचविंशतिका में बहुत सरस चर्चा आवे। दान तीर्थ धर्म तीर्थना प्रवर्तक आदिनाथ भगवान, दान तीर्थना प्रवर्तक राजा श्रेयांस અને પદ્મનંદી આચાર્ય બેઉને વંદન કર્યું છે। ભાવલિંગી સંતે શાસ્ત્રમાં ધર્મ તીર્થના કરનાર આદિનાથને તો વંદન કર્યા જ, ઋષભદેવ એવું લખ્યું છે। દાન તીર્થનું પ્રવર્તન કરનાર શ્રેયાંસને પણ વંદન કર્યું છે। એક નહીં, 3-3, 4-4 શ્લોકોમાં। કયા શાસ્ત્રમાં કીધું મેં? કાકા સંભળાય છે કે નહીં? કયા શાસ્ત્રમાં કીધું? નામ તો કીધું મેં હમણાં, પદ્મનંદી પંચવંશતિકા। આવો અપૂર્વ છે દાન तीर्थ અને धर्म तीर्थનો મહિમા। दान की परंपरा को तीर्थ कहते हैं। जो आमा तीर्थनी व्याख्या बधी स्थूल हम, क्योंकि दान धर्म साधना को बढ़ाने के लिए दिया जाता है। ये तो पोतानो આપણું અર્થઘટન છે। તરવાનો ઉપાય કંઈ દાન નથી, તરવાનો ઉપાય તો ધર્મ છે। આવતીકાલે ચોથો પ્રવચન છે ને, તો આવતીકાલના પ્રવચનમાં બહુ માર્મિક વાત આવશે। ધર્મ લબ્ધિનો કાળ બહુ જ માર્મિક પ્રકરણ છે। અત્યારે મારે વાંચવું નથી, ગોત નહીં કરતા, તમે લોકો સાંભળજો। ધર્મ લબ્ધિનો કાળ એટલું સરસ પ્રકરણ છે। 3-1 ફકરામાં ધર્મ એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર મોક્ષ માર્ગ પ્રગટ થવાનો એ લબ્ધિકાળ, ધર્મનો લબ્ધિકાળ। એમ એક ફકરામાં તો 4-5 વખત બોલી ગયા। ધર્મ લબ્ધિનો કાળ, ઉત્પત્તિનો કાળ, એનો જન્મક્ષણ। તો ધર્મ તીર્થ પ્રવર્તન કરનારા તો તીર્થંકર ભગવાન આદિનાથ ભગવાન, દાન તીર્થ પ્રવર્તન કરનારા શ્રેયાંસનાથ ભગવાન। ગયા વખતે મેં એક વાત કરી હતી, પહેલાં દાન તીર્થ કે પહેલાં ધર્મ તીર્થ? બોલો રાજુભાઈ। હે, આદિનાથનું કેરેક્ટર વિચારો ને। એ મુનિરાજ છે ને, હજી તીર્થંકર ક્યાં થયા? ધર્મ તીર્થ તો પછી થશે ને। અરે દેશના તો હજી ખરવાની બાકી છે ને, સમોશરણમાં જશે ત્યારે ખરશે ને, હજી તો મુનિરાજ છે। તો સ્ટોરીને ધ્યાનમાં રાખો। તો પહેલું કયું થયું? એમાંથી દાન તીર્થનું પ્રવર્તન પહેલાં થયું, પછી ધર્મ તીર્થનું પ્રવર્તન થયું। તીર્થંકર તો પછી બન્યા કે નહીં? વાણી કરે, ઉપદેશ કરે પછી ને। બોલો। જેમ બાળકને જન્મ આપે ને, તો મા પહેલાં એને ગર્ભમાં ધારણ કરે। શાસ્ત્રમાં પણ આ દાખલો છે, રયણસારમાં। માતા શ્રાવક તો જેમ ગર્ભસ્થ શિશુને મા ઉછેરે છે, એમ શ્રાવક મુનિરાજોને ઉછેરે છે। એટલે શ્રાવકોના ગર્ભમાં મુનિરાજોનો ઉછેર થાય એમ। બોલો, દાન તીર્થ કેટલી કિંમતી વસ્તુ છે। આજે આ કરોડોપતિઓ બધા આ ન બનાવ્યો તો આ નિશ્રા આપણી પાસે હોત, પૈસા આપનારાએ જો ના આપ્યા હોત, દાન ન હોત, તો આ ધર્મ પ્રભાવના આપણે કરી શકત? વિચારો। આ મંદિર, આ સંકુલન, તો દાન તીર્થનો કેટલો અગત્યનું મહત્વ છે। इसी तिथि से इस युग में दान की परंपरा प्रारंभ हुई। दान की परंपरा को तीर्थ कहते हैं।
ये तो થઈ ગયો पॉइंट। धर्म की साधना अर्थात अपने आत्मा का ध्यान करना, वीतराग भाव को प्राप्त करना। जो धर्मनी साधना, मुनिराजनी धर्मनी साधनानी बात। धर्म साधना में क्षुधा की पीड़ा बाधा न करे और साधना अखंड चलती रहे, इस हेतु से दिया गया अन्न का दान, आहार दान, जो श्रेयांश है आप्या। धर्म साधना में रोग बाधा न करे, साधना अखंड चलती रहे, इस हेतु से दिया गया प्रासुक औषधि का दान, औषधि दान। ये तो आहार दान, औषधि दान, अभय दान, ज्ञान दान, चारे दान की व्याख्या आमां आपी छे। धर्म साधना में कोई भय से विचलित न हो और साधना अखंड चलती रहे, इस हेतु से दिया गया संबल, अभय दान। अरे कोई साधर्मी एक साधर्મીને કહે છે કે ભાઈ ખોટા દિવસો બધા પૂરા થઈ જશે, શરીરે તમે રોગથી ઘેરાયેલા છો, આઈ મટી જશે, તમને સ્વાસ્થ્ય લાભ થશે, એવો જે સંબલ આપે છે ને એ અભયદાન છે। ઘણા તો એવા મૂર્ખાઓ છે, સાચું કહું તમને, ઘણા એવા મૂર્ખાઓ આપણને મળે। સમજો કે પગમાં કંઈક સોજો હોય तो एवो संबल नहीं आपे, थई जैसे बधु मटी जैसे, चिंता नहीं करो, एम नहीं कहे, जो जो हाँ ध्यान रखजो नहीं तो पग कापवो पड़े। तो आवा मूर्खाओ साधर्मी न कहवाय, अभद्र कहवाय। जेम कोईनी छींक आवे तो घरना एम कहे जो ध्यान रखजो, एटलुं ज कहे कि नहीं, एम कहे जो जो क्या कोरोना तो नहीं थयो, पण आवुं बोलनारा अभद्र घणा छे। आवुं तमने मळशे, आम समाज में तमे जाओ ने आम चार मगज मळे, चारे चार जुदा जुदा होय, पॉजिटिव नेगेटिव। हाँ, तो हूँ अहींया अभयदाननी वात करूँ छुं। साधर्मीने हमेशा विश्वस्त करो, संबल दो एने। हाय हाय तमे तो हवे मरी ज जवाना, हाय आईसीयू में वया गया, हाँ हवे तो हवे नहीं आवे पाछे। हवे घरना बीजा जे बहार ऊभा छे एने तमे एवुं कहो तो ओला आईसीयू में गया छे ए तो जीवी जशे, पण ओला तो ऊभा ऊभा एमनेम ज मरी जशे। अभद्र वचन नहीं बोलवा। अभय वचन में, अभय दान में ए सामेवाळाने निर्भय करवाना वचन होवा जोईए। बहु विवेक भान नहीं आपणामां खरेखर, एना माटे आ जिनवाणीनो अभ्यास करवो जोईए। धीरज सुख की खान, धीरज होवी जोईए। तो हित मित अने प्रिय वाणी एनो संबल होवो जोईए एकबीजाने। धर्म साधना में अग्रसर होने हेतु, साधना की पूर्णता हेतु दी गई समझ, उपदेश, देशना, ज्ञानदान। जो अहींया वक्ता बैठा छे ने दामजी भाई, तमने तत्वनी समझ पूरी पाड़े छे। आ गुरुदेव जे 3 दिवसथी माथुं फोड़ी फोड़ीने समजावे छे ने पहेली गाथा, ए मार्गनी समझ पूरी पाड़े छे आपणने। तो ए खोपड़ीमां ए वात घूसती नथी कि सिद्धोने शा माटे नमस्कार कर्या, अरहंतोने शा माटे नमस्कार कर्या, सिद्धो प्रतिछंदना स्थाने केवा, भेद ज्ञानना 2 प्रकारो केवा। सौ प्रथम तो आपा परनुं ज्ञान होवुं जोईए, मोक्षमा प्रकाशक। केटलो विषय आव्यो आजना प्रवचનમાં। छेल्लो अंश तो छूटी गयो छे। हवे आवतीकाले तो हवे बीजी गाथा चालू थशे અને ઈને બીજી ગાથા વળી પાછું પરમ દિવસના પ્રવચનમાં પણ આવશે। 2 પ્રવચન છે બીજી ગાથા ઉપર, 3 પ્રવચનો આજ સુધી થયા પહેલી ગાથા ઉપર। કેવું સરસ ભેદ જ્ઞાનને મલાવ્યા, ઉપાય તત્વને, ઉપેય તત્વને, મોક્ષ માર્ગને, મોક્ષને। હા, કેટલો એકાગ્ર ચિત્ત થઈને એક એક શબ્દ વાગોળવા જોઈએ આપણે। तो समझ, उपदेश, देशना, ज्ञानदान है। 4 प्रकार के दान में ज्ञान दान सबसे महान होता है, इसलिए 24 तीर्थंकर
और गणधर जैसे महान जीव भी ज्ञान दान देते हैं. जो આમાં જ્ઞાન દાનને મહાન કીધું. પરમાત્મ પ્રકાશના સ્વાધ્યાયમાં આપણે વાત કરી હતી અભયદાન સૌથી મહાન. ત્યારે તો મને એક બે બહેનોએ પ્રશ્નોત્તરી પણ કરી હતી. અમે તો સાંભળ્યું છે જ્ઞાનદાન, તમે સાંભળ્યું હશે, પણ છે અભયદાન. સામેવાળાના જીવને મોક્ષ માર્ગ પ્રત્યે વિશ્વસ્ત કરો, એ સૌથી મોટામાં મોટું જ્ઞાનદાન, મોટામાં મોટું અભયદાન. બહુ માર્મિક વાતો છે બધી. प्रथम तीर्थंकर ऋषभदेव जी के बाद से करोड़ों वर्षों के बाद भी दान और धर्म की परंपरा अखंड रूप से चली आ रही है, इसलिए इसे अक्षय तृतीया कहते हैं. दान तीर्थ अक्षय भावे बराबर अखंड प्रतिहत भावे चालू है. अगर यह परंपरा खंडित हो जाती तो दान परंपरा खंडित हो जाए. अगर मगरनी बात तो जवा दो, पण अक्षय तृतीया पर्वना संदर्भ में आहार दानનો પ્રસંગનો આખો આ પ્રસંગ છે મૂળમાં. શ્રમણ સંસ્કૃતિનો ઉદ્ધાર કરવાનો આ પ્રસંગ છે. આહાર થકી, વૈયાવૃત્તિ થકી, સેવા થકી શ્રમણ સંસ્કૃતિનો અભિનંદન વંદન એટલે અક્ષય તૃતીયા પર્વ. ચલો, જેટલી કથા કરીએ એટલી ઓછી છે. થોડીક ચર્ચા. ત્રીજું પ્રવચન આજે જે સવારે થયું, પહેલી ગાથા મંગલાચરણ રૂપે ગાથા પણ આપણે લેશું. પછી મૂળ ટીકાને આધારે જે વ્યાખ્યાન ગુરુદેવશ્રીને આવ્યું, મારે તો ઈચ્છા એવી છે કે પહેલી ગાથા ઉપર મુખ્ય બિંદુઓ જે છે મૂળ ટીકામાં આવેલા બધા જ બિંદુઓની 5 મિનિટ 7 મિનિટમાં જ વાત કરવાનું મન છે, મારા આનંદ માટે. હા, તમે લોકો તમારી જવાબદારી સમજો. એનાત્મા બુદ્ધ્યતાત્મૈવ પરત્વેનૈવ ચાપરમ અક્ષયાનંત બોધાય તસ્મૈ સિદ્ધાત્મને નમઃ. મંગલાચરણ કહો, સમયસારની ભાષામાં વંદિતુ સૌ સિદ્ધે કહો, નમો સિદ્ધાણમ કહો. મોક્ષ માર્ગની જાહેરાત, મોક્ષની જાહેરાત. સિદ્ધ ભગવાન એટલે સિદ્ધાત્મા એટલે સાક્ષાત શુદ્ધાત્મા. આજ સવારે એક વાક્ય આવ્યું હતું, સિદ્ધાત્મા એટલે સાક્ષાત શુદ્ધાત્મા. દ્રવ્ય ભાવ નો કર્મ કાંઈ કોઈ બાકી નથી હવે. તો નમો સિદ્ધાણમ, ખરેખર તો સાક્ષાત શુદ્ધાણમ. શુદ્ધ સોનું જેમ હોય ને 24 કેરેટ, એમ સિદ્ધ ભગવાન એટલે સાક્ષાત શુદ્ધાત્મા. તો એમને બીજી લીટીમાં વંદન કર્યા, તસ્મૈ સિદ્ધાત્મને નમઃ. તે સિદ્ધાત્માને નમસ્કાર. સિદ્ધ એ સાધ્યના સ્થાને છે. સાધ્ય એટલે મોક્ષ, મોક્ષ એટલે સાક્ષાત સિદ્ધ ભગવાન. તો મોક્ષને વંદન કહો, સિદ્ધને વંદન કહો, પૂર્ણતાને વંદન કહો, એક જ વાત છે. અને પહેલી ગાથા જે પહેલી પંક્તિ જે છે એમાં મોક્ષ માર્ગને નમસ્કાર કર્યા. મોક્ષ માર્ગ એટલે ભેદ જ્ઞાન. ભેદ જ્ઞાનની વ્યાખ્યા એટલી જ, આત્માને આત્મા રૂપે જાણે, પરને પર રૂપે જાણે, બસ એ મોક્ષ માર્ગ, ભેદ જ્ઞાન. એને ઉપાય તત્વ પણ કહેવાય. અને સિદ્ધત્વને જે વંદન કર્યા છે તે અક્ષય અનંત અબોધ, આમાં પણ અક્ષય શબ્દ છે, અક્ષય અનંત બોધાય. અક્ષય તૃતીયા પર્વ અને આ અક્ષય અનંત અબોધ, બોધ, એમાં પણ અક્ષય શબ્દ છે, અપ્રતિહત. આ મૂળ ગાથાની વાત થઈ. હવે મંગલાચરણ તમે જુઓ, એની વ્યાખ્યા જ્યાં શરૂ થઈ, ટીકા તો 10-12 લીટીની છે સંસ્કૃતમાં, પાના નંબર 2 ઉપર. પછી ટીકા ચાલુ થઈ, એનો બધો ગુજરાતીમાં અનુવાદ કરતાં 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 ગયા.
એમાં સર્વસામાન્ય સિદ્ધાત્માને એટલે કે સિદ્ધ પરમેશજીને, સિદ્ધ એટલે સર્વ કર્મથી સંપૂર્ણપણે મુક્ત એવા આત્માને નમસ્કાર. પહેલું જ વાક્ય પૂર્વાર્ધથી મોક્ષનો ઉપાય એટલે શ્લોકની પહેલી લીટીમાં મોક્ષનો ઉપાય અને ઉત્તરાર્ધ એટલે બીજી લીટીમાં મોક્ષનું સ્વરૂપ. તેમાં તો સિદ્ધોને નમસ્કાર કર્યું છે. સિદ્ધ એટલે જ સાક્ષાત મોક્ષ. બરાબર. બાકી તો સામાન્ય અર્થ તો બધું લીધું છે આમાં. પરિચ્છેદ એટલે એ બધું એ જાણવાના અર્થમાં, બોધના અર્થમાં. પછી એક શંકા એમાં ઊભી કરી, ઈષ્ટ દેવતા વિશેષ પંચ પરમેશજી હોવા છતાં અહીં ગ્રંથ કરતાએ સિદ્ધાત્માને જ કેમ નમસ્કાર કર્યો? તો 4 બાબતોની વાત કરી. ગ્રંથ કરતા એટલે લખનારા, ગ્રંથ શાસ્ત્ર લખનારા, વ્યાખ્યાતા એટલે ટીકા કરનારા, અને શ્રોતા એટલે સાંભળનારા, અને અનુષ્ઠાતા એટલે પોતે એનો અનુષ્ઠાન આચરનારા. 4 જણા કહે છે કે 4 જણાને સિદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનું જ પ્રયોજન હોય છે. પૂર્ણતાનો જ હોય ને પ્રયોજન એમને. એટલે એક નિયમ, એક સૂત્ર બતાવ્યું. બહુ સરસ સૂત્ર છે, યાદ રાખવા જેવું છે. જેની પ્રાપ્તિનો અર્થી હોય તેને નમસ્કાર કરે. બહુ માર્મિક વાત છે. જેને દૂધ લેવી હોય એ પેટ્રોલ પંપ ઉપર ન જાય, એ દૂધની ડેરીએ જ જાય. જેને પેટ્રોલ ભરવો હોય એ દૂધની ડેરીએ નહીં જાય, એ પેટ્રોલ પંપે જ જાય. કે જેની પ્રાપ્તિનો અર્થી હોય. જો હજી એક વાત કરું, જેને મૌન રહેવામાં રસ હોય ને એ મૌન જ રહે. જેને બકબક કરવાનું મન હોય ને એ ભીંતની સામે ઊભો ઊભો પણ બોલ્યા રાખે. કેમ કે જેની પ્રાપ્તિનો અર્થી હોય. હા, ખ્યાલમાં આવ્યો રાજુભાઈ? કદાચ કળી જશો હું જે કહેવા માગું છું. એક ભાઈ સવારે હોય છે, એ 80 વર્ષના ડોસીમાં મળે, 30-35 વર્ષના કોઈ જુવાન મળે, બુઢા મળે, બુઢી મળે, જુવાન મળે, પાઠશાળાનું બાળક મળે, અરે કોઈ નહીં હોય તો ચોકીદાર. પણ એ જે મળે એને હારે વાતે વળગે. જવા એકને નહીં દે, બધાયની મુલાકાત લે. મને તો એમ થાય કે આ જીવ દ્રવ્ય શુદ્ધની કેટલી હદે વિરાધના કરે છે અને પોતાનો ઉપયોગ કેટલો વેડફે છે. પોઈન્ટ સમજાણો શું કીધું મેં? જેની પ્રાપ્તિનો અર્થી હોય તેને નમસ્કાર કરે. ઘણીવાર આપણે ટ્રાફિકમાં કંઈ ઊભા હોઈએ, હજી ઊભા થયા ન થયા એટલી વારમાં ભિખારી આવીને ટક 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 ટક. હા, એના અર્થી છે ને, પૈસા જોઈએ છે ને એને. એટલે એવું છે આ જેની પ્રાપ્તિનો અર્થી હોય તેને નમસ્કાર. અને આ વાત પરમાત્મ પ્રકાશના શરૂઆતના સ્વાધ્યાયમાં આવેલું છે. પહેલાં બીજા સ્વાધ્યાયમાં જ આ વાત આવેલી હતી. જેની પ્રાપ્તિનો અર્થી હોય તેને નમસ્કાર કરે. નમસ્કાર એટલે નમે, ઝૂકે, સમર્પણતા. નમસ્કાર એટલે હાથ જોડીને નમસ્કાર કરવાની વાત નથી. એમાં દાખલો આપેલો છે, ધનુર્વિદ્યાનો અર્થી હોય એ ધનુર્વેદીને નમસ્કાર કરે. જેમાં અર્જુન દ્રોણનો દાખલો આપણે સમજી શકીએ. એમ આમાં કહે છે, સમાધિ શતક શાસ્ત્રના કર્તા, વ્યાખ્યાતા, શ્રોતા અને તેના અર્થના અનુષ્ઠાતા એટલે આત્મ વિશેષ સિદ્ધાત્માને નમસ્કાર કરે છે. આ મંગલાચરણની વાત આવી. એક બહુ માર્મિક વાત ગઈકાલના પ્રવચનમાં આવી હતી, એ આ બીજો બોલ છે. સિદ્ધ શબ્દથી અરહંતાદિકનું પણ ગ્રહણ સમજો. મને તો આ વાત બહુ ગમી, બહુ હૃદયને સ્પર્શી. કેમ કે તેમણે પણ દેશતઃ એટલે અંશે સિદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે. કોણ? અરહંત ભગવાન. અરહંત આદિક લીધું છે માધવજીભાઈ. શું લીધું છે? અરહંત આદિક. તો આદિકમાં શું આવે? આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવક અને ચોથા ગુણસ્થાનવર્તી શ્રાવક બધા આવી જાય.
જોકે નમસ્કારના અર્થમાં શ્રાવક નહીં આવે, પણ સિદ્ધોની લાઈનમાં એ છે. સિદ્ધોને પૂર્ણ છે, આને ભલે ને અંશે છે. સવારે 8 વાગ્યાની ગરમી ભલે ને સામાન્ય લાગે, પણ ગરમી તો ગરમી જ છે ને. જરૂરી નથી કે બપોરે 2:30 અને 3 વાગ્યાની ગરમી જ ગરમી, એ 45ની હોય, પણ ઓલી 5ની તો હોય. કાંઈક સમજાણો? સૂર્ય ઉગી આવે, ઉગતા વેત જ જે કિરણો પડે, બોલો એમાં ઉષ્મા છે કે નહીં? છે ને. 4 વાગે જે કિરણો પડે એમાં ઉષ્મા? ઓહો, એમાં ગરમી છે, ઓમાં નથી. નહીં, એ તારી ખોટી બુદ્ધિ છે. કેમ કે સૂરજના કિરણ કહેતા એમાં ઉષ્મા હોય જ. એમ સિદ્ધ ભગવાન, એને તો વંદન કર્યા, પણ સિદ્ધોને વંદન એનો અર્થ જ થયો અરહંતને, સિદ્ધને, આચાર્યને, ઉપાધ્યાયને, સાધુને, સૌને વંદન. કેમ કે એ બધાએ લાઈનમાં છે ને, અંશે એ બધા સિદ્ધો છે. એ બહુ સરસ પ્રકરણ આવ્યું હતું. અત્યારે હું ખુલાસો નથી કરતો, પણ બહુ માર્મિક વાત છે. પ્રવીણજી નિકાલીએ જલ્દી આ પેજ નંબર 3. પછી ભાવાર્થ ચાલુ થાય છે. ભાવાર્થમાં પછી ભેદ જ્ઞાન, બરાબર, સ્વને સ્વરૂપે, પરને પર રૂપે. ઉત્તરાર્ધમાં ફળ સ્વરૂપ પરિપૂર્ણ જ્ઞાનાનંદ એવી સિદ્ધ દશા મોક્ષ સ્વરૂપ. તો મૂળ શ્લોકમાં મોક્ષનો ઉપાય અને મોક્ષનું સ્વરૂપ બેઉને, આમાં બેઉનું વર્ણન આવ્યું. હવે આનો સરસ અર્થ જો કેટલું સરસ કર્યું છે આમાં ભાવાર્થમાં. બીજો ફકરો, જેમણે આત્માને આત્મા રૂપે જ યથાર્થ જાણ્યું. જો જ આવ્યો શબ્દ એમાં. મળ્યું બધાને? ધામજીભાઈ મળ્યું નથી મળ્યું? મળ્યું ને? પાના નંબર 3 નીચે વિશેષ લખેલું છે, એના ઉપરનો ફકરો. મળ્યું? જેમણે આત્માને આત્મા રૂપે જ યથાર્થ જાણ્યું છે. ગઈકાલે ગુરુદેવસિંહ બોલ્યા હતા, જો જ આવ્યો સમ્યક એકાંત. આત્માને આત્મા રૂપે જ યથાર્થ જાણ્યું છે, શરીરાદિ અને સુર નર નારકાદિ પર્યાય રૂપે જાણ્યો નથી, અને પરને પર રૂપે જાણ્યા છે. બોલો, હું પંડિત છું, હું કરોડપતિ છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું. આ બધું આપણા ભાવભાષણમાં પડેલું છે કે નહીં? આ બધા સંસારીના લક્ષણો છે. અને આમાં જે આવ્યું ને, એ આત્માને આત્મા રૂપે જ યથાર્થ જાણે, એ સિદ્ધોના લક્ષણો એ છે. જીવોના 2 જ પ્રકાર છે, સિદ્ધ કે સંસારી. સંસારીમાં અપલક્ષણોનો પાર ન મળે, અને સિદ્ધોમાં લક્ષણોનો પાર ન મળે. આત્માને આત્મા રૂપે જ જાણે છે. એટલે બહારની બધી જે સત્તા, નામ, ઠામ, એ બધા અભિમાન, એ બધા બહાર મૂકીને આપણે આવવું જોઈએ. શ્લોકનો અર્થ છે મૂળમાં, અર્થાત શરીરાદિ અને નરનારકાદિ પર્યાયને આત્માથી પર જાણ્યા છે તેવા અવિનાશી અનંત જ્ઞાન સ્વરૂપ સિદ્ધાત્માને અહીં નમસ્કાર. હવે વિશેષ આવ્યો છો. અહીંથી હવે વિશેષ ચર્ચા શરૂ થઈ. એ આજનો પ્રવચન અહીંથી ચાલુ થયું હતું. હું તો આ બધું તુલના કરું, કયા ફકરાથી પ્રવચન ચાલુ થાય છે, કઈ લીટીથી પ્રવચન. અને આજે જે પ્રવચન જે પૂરું થયું ને, હું તમને બતાવું. પાના નંબર 5 ઉપર જો સિદ્ધાત્માને નમસ્કાર શા માટે, એ જે લખતા ગયા ને, 3 લીટીનો એક ફકરો, પછી 2 લીટીનો એક ફકરો, પછી 1 લીટી મોક્ષમાં પ્રકાશક, પછી એની 3 લીટી, તેને દર્શાવવા માટે આવ્યું. એમાં વાક્ય આવ્યું. મળ્યું રાજુભાઈ? મળ્યું? અરે યાર, ગજબ છો યાર, ચશ્મા રાખતા જાઓ સાથે. તેને દર્શાવવા માટે. હવે આજનું જે પ્રવચન પૂરું થયું, એ પ્રવચન અહીંયા પૂરું થયું, તેને દર્શાવવા માટે. એની સાથે એ પ્રવચન પૂરું થયું છે આજનું. કંઈક સમજાણું શું કીધું? એટલે એટલો આપણો અભાગ્ય કે તેને દર્શાવવા માટે જ એના પછીનું જે પ્રકરણ છે, નીચે 7-8 લીટી અને પાછળના પાના ઉપરની 7-8 લીટી, એ બધું જ ઉડી ગયું છે.
ગુરુદેવશ્રી ક્યાંથી બોલે છે, કઈ ટીકા ઉપરથી બોલે છે, કઈ પંક્તિ ઉપરથી બોલે છે, ઓરિજિનલ ક્યાં છે, વ્યાખ્યાન ક્યાં છે, બધું તુલનાત્મક અભ્યાસ હોવો જોઈએ. કે આજકાલની કંકોત્રી આવે ને 4-5 પાનાની, હા, મંડપ શુદ્ધિ ક્યારે હોય, હા, જાન આગમન ક્યારે હોય, કન્યા વિદાય ક્યારે હોય, સપ્તપદી ક્યારે હોય, મૂળમાં તો ડીશ ક્યારે હોય, કેટલી 24 ભાવના આપણે ભાઈએ, 12 નહીં 24 વખત તો જોઈ લઈએ ટાઈમિંગ, કઈ જગ્યાએ જવાનું. તેમાં કેમ તુલનાત્મક અભ્યાસ થાય? એમાં તો કંકોત્રી સ્વાધ્યાય તરીકે વાંચીએ છીએ અને શાસ્ત્રો આપણે કંકોત્રી તરીકે વાંચીએ છીએ. સાચું કહું છું તમને. ઓલા બ્રહ્મચારી રવિન્દ્રભાઈ પંડિતજી એમ કહે કે આપણે શાસ્ત્રો છાપાની જેમ વાંચીએ છીએ અને છાપા શાસ્ત્રની જેમ વાંચીએ છીએ. કયા પાને છાપામાં શું આવ્યું, બોલો સાચું કે નહીં? બધા ગઢ્યા બુઢ્યાઓની તો બહુ ખોટી ટેવ છે. કેટલા મરી ગયા, કેટલા જીવી ગયા, કોનું ઉઠમણું, કયા હોટલમાં કઈ થાળી, કેટલા રૂપિયાની થાળી, બધું જ છાપું આખું આમ અકલંકની જેમ ગટગટાવી ગયા હોય બધું. શાસ્ત્રો શાસ્ત્ર તરીકે વાંચો, છાપા તરીકે નહીં. છાપા વાંચવાની તો હું વાત જ નથી કરતો. ખ્યાલમાં આવ્યું? તો અહીંયા જો આ કેટલું સરસ પ્રકરણ. હવે આ બધું જે છે ને પાના નંબર 3 ઉપર નીચે આવ્યું ને વિશેષ, ત્યાંથી ચાલુ થયું આજનું પ્રવચન અને અહીં સુધી પત્યું. આ લગભગ 1.5 પાના ભરીને આજે ગુરુદેવશ્રીએ વિષય લીધા છે. કંઈક સમજાણું? આ કેવળીની કોલેજ છે, આડું નહીં હાલે. વિશેષમાં બહુ સરસ ચર્ચા આવી આજે. આત્મા રૂપે છે અને શરીરાદિ પર પદાર્થો રૂપે નથી. જો છે અને નથી, તથા શરીરાદિ પર પદાર્થો પર રૂપે છે અને આત્મા રૂપે નથી, એવું નિર્ણયપૂર્વક એના ઉપર ગુરુદેવશ્રી આજે બહુ ભાર આપ્યું છે. નિર્ણયપૂર્વક સ્વપરનું ભેદ વિજ્ઞાન સિદ્ધપદ પામવાનો મોક્ષ પ્રાપ્તિનો ઉપાય છે. આ ઉપાયની વાત આવી. હવે સમયસારજીની બીજી ગાથામાં આવેલો એક વાક્ય, એના ઉપર પણ બહુ સરસ ચર્ચા આવી. સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ એવા કેવળ જ્ઞાનને ઉત્પન્ન કરનારી ભેદ જ્ઞાન જ્યોતિ ઉદય પામે. એટલે ઓલો સ્વપર ભેદ વિજ્ઞાન એટલે ભેદ જ્ઞાન જ્યોતિ, જેનું ફળ કેવળ જ્ઞાન છે. એમ માર્ગ અને માર્ગ ફળ. એ પ્રમાણે ભેદ જ્ઞાન જ્યોતિ જ કેવળ જ્ઞાન પ્રગટ કરવાનું સાધન છે. અહીંયા વાત થઈ મોક્ષ માર્ગની અને ફળની વાત. હવે મોક્ષમાં પ્રકાશકને આધારે જે પ્રકરણ આવ્યું, સ્વપરનું જીવ અજીવનું ભેદ જ્ઞાન. પ્રથમ તો દુઃખ દૂર કરવા માટે સ્વપરનું જ્ઞાન અવશ્ય જોઈએ. અહીંયા ખરેખર તો આપા પરનું એવું છે. અહીંયા સ્વ અને પર. સ્વ એટલે આપા નહીં થાય. ઓરિજિનલ જે મોક્ષમાં પ્રકાશક છે ને ઢુંઢારી ભાષામાં, એનું હિન્દીમાં પણ એમ જ લીધું છે આપા પરનું. આપા એટલે સ્વ નહીં થાય, આપ એટલે સ્વ થાય. એટલે પોતામાં પોતાપના રૂપે એનું નામ આપા. શું ઝીનું ઝીનું કાંતું છું, કંઈક સમજાય છે? આપા એટલે સ્વ નહીં થાય. ગુજરાતીમાં એનો અનુવાદ સ્વપરનું લખેલું છે. સ્વપરનું નહીં, આપા પરનું. હા, પોતામાં પોતાપણું એમ લેવાનું છે. કોણ મગજમારી કરે એટલી બધી? શું દામજીભાઈ શું કીધું? આ સુનિલભાઈ શાસ્ત્રીના ઘરની વાત નથી. વ્યાકરણમાં એ શબ્દનો કેટલો જોર છે એની વાત છે. સ્વ અને સ્વમાં પોતાપણું બેમાં ફેર નથી. સ્વ અને સ્વમાં પોતાપણું ફેર નથી.
એક પ્રાચીન ભજન આવે છે દૌલતરામજીનું, આપા નહીં જાના તુને કેસા જ્ઞાન ધારી રે. આપા નહીં જાના એટલે પોતાને પોતા રૂપે ન જાણ્યું તો તું કેવો જ્ઞાનધારી છે. માત્ર સ્વને જાણ્યું નહીં એમ નહીં. ચલો વિચાર કરો, મેં મારી રીતે વાત કરી છે. એક બીજો બહુ માર્મિક વિષય બિંદુ આજના પ્રવચનમાં આવ્યો, 4થા નંબરના પાને છે. જો અથવા સ્વપરને એક રૂપે જાણી પોતાનો દુઃખ દૂર કરવા અર્થે પરનો ઉપચાર કરે. વાહ, આ બહુ સરસ પોઈન્ટ હતો. ગુરુદેવશ્રી એના ઉપર 10 મિનિટ સુધી વ્યાખ્યા કરી છે. પરનો ઉપચાર. પરનો ઉપચાર એટલે સંયોગોમાં હકડક કરી એમાં ચલવિચળ થાય, પણ સંયોગોમાં ફેરફાર કરવાથી તારી આકુળતા નિરાકુળતામાં ફેરફાર થોડુંક થવાનો છે. એ તો પરનો ઉપચાર છે. એ તો સુખ દુઃખ તો તારી માન્યતામાં છે અને તું કરે છે એનો ઉપચાર બહારમાં. બહુ સરસ પ્રકરણ છે. તો કેવી રીતે દૂર થાય એ એક નવું પ્રકરણ, બહુ માર્મિક પ્રકરણ, એ આખો મોક્ષમાં પ્રકાશકનું છે. પછી લાક્ષણિક ભિન્નતાની વાત આવી. સ્વપરનું જ્ઞાન જીવ અજીવનું જ્ઞાન થતાં જ થાય, કારણ કે પોતે જીવ છે, શરીર આદિક અજીવ છે. જો લક્ષણ આદિક વડે જીવ અજીવની ઓળખાણ થાય તો જ સ્વપરનું ભિન્નપણું ભાસે. લક્ષણ આદિકમાં શું? સ્વરૂપ, લક્ષણ, ભેદાભેદ, આ 3 બાબતો એમાં આવે. હવે એક બહુ સરસ પોઈન્ટ આવ્યો, ભેદ જ્ઞાનની આવશ્યકતા. સર્વે દુઃખોનું મૂળ કારણ મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર છે. તે સર્વે દુઃખોનો અભાવ કરવા માટે 2 પ્રકારનું ભેદ જ્ઞાન કરાવવામાં આવે છે. બોલો, જ્ઞાન સર્વ સમાધાનકારી હોય છે, અજ્ઞાન સર્વે સમસ્યાઓને ઊભો કરનારો હોય છે. સમસ્યાઓને નોતરનારો અજ્ઞાન, સમાધાનને લાવવાનું જ્ઞાન. દુઃખી રહેવું હોય, દુઃખી જ રહેવું હોય તો અજ્ઞાનને પોષો, સુખી થવું હોય તો જ્ઞાનને પોષો. જ્ઞાન કરે તે સુખી, અજ્ઞાનમાં રહે તે દુઃખી. હવે 2 પ્રકારના ભેદ જ્ઞાન, એ આખો ગજબનો પ્રકરણ આજે આવ્યો. પણ હું તમને 2 જ વાક્યમાં કહું. પહેલા પ્રકારનું જે ભેદ જ્ઞાન છે ને, દ્રવ્ય ગુણ પર્યાયની સ્વની મર્યાદામાં દ્રવ્યનું જેટલું જે કાંઈ છે વિકાર પણ એ જીવનો જ છે. સ્વાશ્રિત છે એટલે નિશ્ચય નયનો વિષય, પણ એ પરદ્રવ્યાશ્રિત થયેલું છે એટલે વ્યવહાર નયનો વિષય. એમ 2 નયોની ગજબની અપેક્ષા પહેલા પ્રકારના ભેદ જ્ઞાનમાં કરાવ્યા. અને બીજા પ્રકારના ભેદ જ્ઞાનમાં તો એની તો વાત શી કરીએ. બીજા પ્રકારનો જે ભેદ જ્ઞાન છે એ તો નિયમસારની 38મી ગાથાની સ્ટાઇલવાળો છે કે નિર્મળ પર્યાય પણ, મોક્ષ માર્ગની પર્યાય પણ. શું કીધું? નિર્મળ પર્યાય પણ, મોક્ષ માર્ગની પર્યાય પણ પર છે. કેમ કે પર્યાય છે, પરભાવ છે, પરદ્રવ્ય છે, પરભાવ છે, તેથી હેય છે. પોઈન્ટ સમજાણું? સાંભળ્યું છે આજે હતા પ્રવચનમાં, ગુરુદેવના પ્રવચનમાં? હા, જો પણ પહેલા પ્રકારનું ભેદ જ્ઞાન કરવા માત્રથી જ સમ્યક દર્શન જ્ઞાન થતું નથી. અનાદિથી જીવનો પર્યાય અશુદ્ધ છે, તેને પોતામાં થતો હોવાની અપેક્ષા એ નિશ્ચય નયનો વિષય કહે, તો પણ તે પરના આશ્રય થતો હોવાથી તેને વ્યવહાર નયનો પણ વિષય કહેવાય. હવે જો અહીંયા બીજા પ્રકારનો ભેદ જ્ઞાન અહીંથી ચાલુ થાય. વળી આવ્યું, શુદ્ધ પર્યાયો પણ જીવનો ત્રિકાલી સ્વરૂપ નથી. શું કીધું? શુદ્ધ પર્યાયો પણ જીવનો ત્રિકાલી સ્વરૂપ નથી. ફરીથી બોલું છું, પાના નંબર 5 ઝડપથી જુઓ. શુદ્ધ પર્યાયો પણ જીવનો ત્રિકાલી સ્વરૂપ નથી, તેમજ તેના આશ્રય થતા ગુણભેદના આશ્રયે વિકલ્પ ઉત્પન્ન થાય, તેથી તેનો આશ્રય છોડાવવા માટે તેને પણ વ્યવહાર કહેવામાં આવ્યો છે. ખબર આજે ગુરુદેવશ્રી શું બોલે છે? ધર્મ કરનારને ધર્મની દ્રષ્ટિ પણ છોડવી પડે એવું બોલ્યા. ધર્મ કરનારને ધર્મ પરથી પણ દ્રષ્ટિ છોડવી પડે એવી માર્મિક આજે ચર્ચા ગુરુદેવશ્રીએ કરી છે. જો પાના નંબર 48 ઉપર
જો પરણવર 48માં બોલ્યા છે, ધર્મ કરનાર જીવે ધર્મની પર્યાયનો પણ આશ્રય છોડવો, એમ કહે છે. કેમ કે પર્યાય ભાવ છે ને, એટલે બહુ આજનો પ્રવચન બહુ ગંભીર હતો. આજના પ્રવચનની જે શરૂઆત હતી ને, શરૂઆત જ જે તે કાળે 2500મો વર્ષ ઉજવાતું હશે, વીર શાસન દ્વિસહસ્ત્રાબ્દી વર્ષ ઉજવાતું હશે 2500મો. તો દુનિયામાં પાંજરાપોળ, દયા અને ફલાનો અને જલુસ અને આ અને ઢીકણું, અહિંસા અને અનેકાંત અને અપરિગ્રહવાદ, શું એની વ્યાખ્યા કરી છે ગુરુદેવશ્રી આજે. અદ્ભુત અહિંસાની વ્યાખ્યા, અપરિગ્રહની વ્યાખ્યા, અનેકાંતની વ્યાખ્યા આજના પ્રવચનમાં 2-3 પાના ભરીને એ બધો વિષય આજે આવ્યો છે. પછી આ વિષય બધો આગળ શરૂ થયું. તો આ પ્રકરણમાં સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ, સ્વભાવ, બિલકુલ કળશ ટીકામાં 252માં કળશમાં આવતો વિષય બધો આમાં લીધો છે. એ બધું બહુ સરસ આજે આવ્યું છે. બહુ ગજબનું ભરી ભરીને આજે ગુરુદેવશ્રીએ બોલ્યા છે. એમાં અસ્થિ નાસ્તિ અનેકાંત, સ્વદ્રવ્ય અને પરદ્રવ્યનું ભેદ જ્ઞાન. એમાં તો ગુરુદેવશ્રી એવું બોલ્યા, હવે આ એ સાંભળ્યું પણ ન હોય એને કહે કે એને જીવનું જ્ઞાન ને અજીવનું જ્ઞાન કાંઈ ખબર ન મળે. એ બધું બહુ સરસ લીધું છે ગુરુદેવશ્રી આજે. 47માં પાને પછી જો બીજા પ્રકારના ભેદ જ્ઞાનનો એ આખો વિષય જો કેટલું સરસ લીધું છે. હા, વ્યવહારપૂર્વક તર્ક, નિર્મળ પર્યાય, આખો ભેદ જ્ઞાનનો વિષય 48માં પાને પણ બધું ચાલુ થાય. ફરીથી ઓલો 3 નંબરના પાને આવો, 4 નંબરના પાને બીજા પ્રકારનું પૂરું થયું. પછી સિદ્ધાત્માને નમસ્કાર શા માટે કર્યા, એ એક નવો પ્રકરણ એમાં ચાલુ થાય કે સિદ્ધ ભગવંતો સિદ્ધપણાને લીધે સાધ્ય છે આત્મા પ્રતિછંદના સ્થાને છે. એ આખો પ્રકરણ તો એટલું સરસ બોલ્યા છે ગુરુદેવશ્રી કે આમ પડઘા પડે ને, આમ સામેથી આમ તું સિદ્ધ છે તો હું સિદ્ધ છું, અવાજ આવે સામે આવે ને, એમ પ્રતિઘાત પડે એમ. એ આખો પ્રકરણ બહુ સરસ લીધું છે. અને એ પ્રતિછંદવાળો પ્રકરણ જે છે ને 49 નંબરના પાને બહુ વિસ્તારથી ગુરુદેવશ્રી સમજાવ્યા. એ આખો સમયસારની પહેલી ગાથાનો વિષય છે. સિદ્ધ આવા છે તો હું પણ આવો છું. એવું લાગે સિદ્ધોની સાથે વેદી ઉપર પોતે વિરાજમાન થઈ રહ્યા હોય સાધક, એમ બહુ ગજબની વાત બોલ્યા પણ ગુરુદેવશ્રી. આ સમયસારની ભાષા છે એમ કરીને લીંડી પીપરનો પણ દાખલો આપ્યો છે. સિદ્ધ સાક્ષાત શુદ્ધાત્મા છે, એમાં પણ વાત આવી. પછી 49માં પાને જો નીચે મોક્ષમાં પ્રકાશકનો કે જેના ધ્યાન વડે ભવ્ય જીવોને સ્વદ્રવ્ય પરદ્રવ્યની ઔપાધિક ભાવ સિદ્ધમાં જે નથી તે મારામાં નથી, એમ ઉપાધિક ભાવનો ખ્યાલ આવે. હું આજે જ્યારે બપોરે આ પ્રવચન સાંભળતો હતો ત્યારે મને એક વિચાર આવતો હતો. એક બાળકને રમકડા આપો, બીજાને પણ એવા જ રમકડા આપવા પડે. ઓલાને રંગબેરંગી પ્લાસ્ટિકના આપો ને 10 રૂપિયાવાળા, અને ઓલાને તમે સોનાના આપો ને તો એ ઘા કરશે. है ना, 2 बच्चे हैं. हाँ, बात समझ में आ रही मैं क्या कह रहा हूँ? तो जे सिद्धो पासे છે ને એ મારી પાસે છે. છેલ્લી 10 મિનિટમાં એ ચર્ચા આવી છે. સિદ્ધોને દ્રવિકર્મ નથી, મને નથી. સિદ્ધોને શરીર નથી, મને નથી. સિદ્ધોને સંયોગ નથી, મને નથી. સિદ્ધોને આકુળતા નથી, મને નથી. સિદ્ધોને સંસાર નથી, મને નથી. જાઓ. આ આખી વાત છે ને આ નિયમસારની 42, 43, 44, 45 આ ગાથાઓમાં છે. જારિસિયા સિદ્ધપ્પા તારિસિયા હોંતી બહુ મલ્લિયા. જેવી રીતે સિદ્ધ ભગવંતો 8 ગુણોથી અલંકૃત છે તેવી જ રીતે સંસારી જીવો પણ પરમાત્મા પ્રકાશમાં આપણે બહુ લીધેલું છે. હા, નિયમસારની ગાથાઓ છે, બહુ જબરદસ્ત છે આ. હા 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 હા, એક વાત તો એવી સરસ કરી ગુરુદેવશ્રીએ 50માં પાને, ધર્મથી અધર્મનું પોષણ છે.
શું બોલ્યા? ધર્મના નામે અધર્મનું પોષણ કરે. અધર્મને બહાને ધર્મ માનીને લૂંટાય છે જીવ, એને ખબર નથી. અને કહે છે હરકથી લૂંટાય છે, વળી હરકથી લૂંટાય છે. આટલો આ વિષય આખો પહેલી ગાથાનો બહુ જ મેં સંક્ષેપમાં લગભગ 25 મિનિટમાં મેં બધું લઈ લીધું છે. ટૂંકમાં સિદ્ધો સાથે શુદ્ધાત્મ સ્વભાવ ભાવનો સમન્વય સાધીને પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત, તે જ ખરી શરૂઆત, એવી ધ્વનિ આ પહેલી ગાથા અને આ 3 પ્રવચનોમાં આવે છે. હવે બીજો શ્લોક આવશે. બીજો શ્લોક આવતીકાલે ચોથા પ્રવચનમાં આવશે. ઈને એ શ્લોક વળી પાછા પરમ દિવસના 5મા પ્રવચનમાં પણ આવશે. તેમાં તીર્થંકરો ન બોલતા હોવા છતાં પણ એમની ભારતી વિભૂતિ એટલે વાણીરૂપી વિભૂતિ જગતના જીવોને કેવી રીતે મોક્ષ માર્ગ દર્શાવે છે, જીનવાણી દિવ્ય ધ્વનિ તીર્થંકરત્વ એનો મહિમા એ કાલે વગેરે આવશે. બોલ્યા વીણ પણ ભારતી રિદ્ધિ જા જયવન, ઈચ્છા વીણ પણ જેહ છે તીર્થંકર ભગવંત, વંદુ તે સકલાત્મને શ્રી તીર્થેશજીને, સુગત તથા જે વિષ્ણુ છે બ્રહ્મા તે મહેશ. એને તીર્થેશ કહો, જિનેશ કહો, સુગત કહો, સુગત એટલે બુદ્ધ, વિષ્ણુ કહો, બ્રહ્મા કહો, મહેશ કહો, સકલાત્મા એટલે અરહંત ભગવાન કહો, જેમની આ વાણી છે. તો દિવ્ય ધ્વનિ અને દિવ્ય ધ્વનિના દાતા 2 પ્રવચનો હવે કાલે અને પરમ દિવસે ચોથો અને 5મો. જો 74માં થયેલા પ્રવચનો છે, 25 ચાલે છે, કેટલા વર્ષ થયા? 51 વર્ષ થયા. તો 50 વર્ષ પહેલાં થયેલા પ્રવચનો વિચાર કરો. હા, ઓમ નમઃ સિદ્ધિભ્યઃ.